હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ઘણા મને એવું ક્વેશ્ચન કરે છે કે શું તમે કઈ જોબ કરો છો, કોઈ નોકરી કરો છો? તો ના, મેં કોઈ જોબ નથી કરતી. મારું એક 4 વર્ષનું છોકરું છે, બાળક છે. તો એમને છે ને 10:30 વાગે આંગણવાડીએ મૂકવા જવાનું અને બપોરે 1 વાગે લેવા જવાનું. તો મેં 10:30 વાગે મૂકી આવેલી. પછી હમણાં બપોરના ટાઈમ 1 વાગ્યો હશે તેવા ગાળામાં મેં લેવા જતી છું અને મેં અંદર જોતી છું કે ખાવાનું આપી દીધું કે નહીં. તો ખાવાનું આપી દે તો અમારે છે ને ખાલી લઈને જોવાનું જ રહે. તો ખાવાનું નથી આપ્યું તો હું અંદર આવી ગયેલી છું અને મારા છોકરાનું નામ આદિત્ય છે. તો અમારો આદિત્ય મને જોઈને બહુ એક્સાઇટેડ થઈ ગયેલો અને એને આપી દીધો ખમણ અને લઈ લીધું દૂધ ને અમે ચાલ્યા ઘરે. તો રસ્તામાં મળી ગયું ફૂલ, લગાડી લીધું વાળમાં ને પહોંચી ગયા ઘરમાં. તો ઘરમાં અમે ખાવા માટે બેસી ગયેલા છે. જે ખમણ જે છે ને આંગણવાડીએ આપેલું છે તે અમારો આદિત્ય નથી ખાતો, તો એનો ખમણ મેં જ ખાઈ લે. તો સવારે મેં સુખડી બનાવેલી, એ સુખડી છે ને અમારો આદિત્ય ખાતો છે. અમારા આદિત્યએ છે ને પીરસેલો, એના હારું એરાએ કાઢેલું સુખડી, મારા હારું બી કાઢેલું, પણ મેં ખમણ ખાતી હતી તો આદિએ છે ને મારું પણ એમાં જ લઈ લીધેલું. અમારો આદિત્ય છે ને શાક નહીં ખાય, વઘારેલું શાક નહીં ખાય, વઘારેલી દાળ નહીં ખાય, કંઈ જ નહીં ખાય. અને એમ પણ છે ને અમારા ટેણિયાનું ગોળ્યું વસ્તુ ફેવરેટ જ છે. તો ખમણનો નાસ્તો કર્યા પછી મેં જોતી છું કામકાજે. તો કે અઠવાડિયામાં છે ને મેં એક જ વાર ફ્રીજને સાફ કરું અને છે ને ફ્રીજનું તો સાફ કરતા છે ને મને અરીસો જેવો દેખાયેલો તો મેં જોયા કરું, પણ છે ને અરીસો નથી, મેં સામે નહીં દેખામ પણ કેમેરામાં મેં દેખાતી હતી. તો સાફ કરવા લાગેલી છું. જો કે છે ને આપણે હાટ બજાર ભરાય ને, મેં કયા દિવસે સાફ કરું કે હાટ બજાર ભરાવાનો હોય ને તેના આગલા દિવસે. તો કે હાટ બજાર ભરાય ને આગલા દિવસે મેં સાફ કરી મૂકું. પછી જયારે હાટ બજાર માંથી આવું ત્યારે જે બી શાકભાજી લાવું તો ફ્રીજમાં મૂકી દે અને એને સાફ કર્યા પછી મેં ફ્રીજમાં સાફ કરતી છું. તો કે અઠવાડિયામાં એક જ વાર સાફ કરું તો કેટલું ગંદુ થઈ જાય. તો છે ને રોજે ને રોજે કેટલું સાફ કરે, એમ કરીને મેં એક જ દિવસે સાફ કરી દેમ. તો મેં તો મારું કામ તો એ જ છે કે ઘરનું કામ કરું, પછી અમારા ટેણિયાને લેવા જાઉં, મૂકવા જાઉં આંગણવાડીએ, પછી સાંજના ટાઈમે ટ્યુશનમાં જાય ને સવારે આંગણવાડીમાં જાય. તો મારું એ જ કામ રહેતું છે. અને એવા ગાળામાં મેં છે ને સમય કાઢીને રીલ્સ એવો શૂટ બી કરી લેમ છું. કઈ દિવસે ટ્રાવેલિંગ માટે બી જવાનું રહેતું છે. તો એમ તો ખાસ વધારે કામ નહીં રહે, પણ છે ને મારે આજે ફ્રીજ સાફ કરવાનું હતું એટલે મને છે ને બધું ગમે પણ ફ્રીજ સાફ કરવાનું નહીં ગમે, ખૂણામાંથી કાઢ્યા કરવાનું. એટલે મને થોડીક આળસ બી આવતી હતી, પણ હું કરું, સાફ તો કરવું જ પડે. શાકભાજી તો મારે જ મૂકવાની છે. આખો દિવસ આજે તો મારો એમ જ નીકળી ગયો ફ્રીજ સાફ કરતા જ. અને પછી ડિનર વિનર કરીને અમે નીકળી ગયેલા ખાવાનું પાચન કરવા, એમ જ ફરવા ગયેલા ગાર્ડનમાં. ખાવાનું ખાઈને ત્યાંથી આવેલી છું તો તરસ લાગેલી, પાણી પી લીધું અને મેં જાઉં છું ઊંઘવા. બધા આદિત્ય છે, એના પપ્પા છે, બધા આડાવડા ઊંઘતા છે. તો અમારું ટેણું છે ને એકલું જ પલંગમાં હમાઈ રહેતું છે. એને છે ને આખી રાત મેં સુધાર્યા જ કરું. એટલી મોટી પલંગ છે પણ એકલો નીકળી બી પડે કઈ દિવસે, તો એને મેં મારી હાથે લઈને ઊંઘી ગઈ. ફ્રેન્ડ્સ, આજ માટે એટલું જ રાખીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે ખુશ રહો, મસ્ત રહો. ટાટા, બાય બાય.